મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે જે કરોડોના ખર્ચે મુનોજી સંકુલમાં ઉમિયાધામનું નિર્માણ થવાનું છે, જેમાં 51 કુંડી શીત ચંડી મહાયજ્ઞ અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેના કારણે માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને આને જ લઈને માય ભક્તો છે તે તડામાર તૈયારીઓમાં પણ જોડાયા છે। ત્યારે આ કાર્યક્રમમાં જે ઉમિયાધામ મંદિર છે તે લાઇટોના શણગારથી ઝગમગી ઉઠ્યું છે। ભક્તોમાં પણ એક અલગ જ ઉર્જા જોવા મળી રહી છે। ત્રિદિવસીય આ મહોત્સવના બીજા દિવસે એટલે કે 24 જાન્યુઆરીએ વડનગર ખાતે ઐતિહાસિક જે હાટકેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે ત્યાંથી એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળવાની છે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાવાના છે અને 2500થી વધારે લોકોને આ શોભાયાત્રામાં આમંત્રણ પણ આપવામાં આવ્યું હોય તેવી વિગતો સામે આવી રહી છે। સાથે જ મહોત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, ત્યારે જવાબદારીઓ અલગ અલગ સમિતિઓને સોંપવામાં આવી છે। ઉમિયાધામમાં ઉમિયા માતાજી સાથે ઉમેશ્વર મહાદેવ, મુનુજી મહારાજ, ચતુર્ભુજજી મહારાજ તથા શનિદેવ સહિત પંચ મંદિરોનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે। વસંત પંચમીના અવસરે યોજાનાર આ મહોત્સવ દરમિયાન યજ્ઞશાળા વિધિ, અગ્નિસ્થાપન, જલાધિવાસ, મંડપ પ્રવેશ સહિતની તમામ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર વૈદિકચાર દ્વારા આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવશે। આ મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા, સાંસ્કૃતિક અને એકતાનો અનોખો સંગમ બની રહેશે। સાથે જ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં માય ભક્તો છે તે આ કાર્યક્રમમાં જોડાવાના છે। ખૂબ જ મહત્વની અને ગર્વની ક્ષણ માનવામાં આવી રહી છે કે વડનગર જે ઐતિહાસિક નગરી છે ને ત્યાં ઉમિયાધામજીનું જે નિર્માણ થઈ રહ્યું છે મંદિરને તેને જ લઈને જે આ એક વિશાળ ધાર્મિક કાર્યક્રમ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ તમામ ભક્તો છે તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે ને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રદ્ધા, આસ્થા સાથે લોકો છે તે હાલ તડામાર તૈયારીઓમાં જોડાયા છે, જેમાં શોભાયાત્રા અને ટ્રસ્ટો દ્વારા જે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જે દેખરેખ સાથે આ કાર્યક્રમ છે થવાનું છે। ત્યારે હવે વડનગર છે તેને અને સાથે જ ઉમિયાધામ જે મંદિર છે તેને લાઇટોથી શણગારવામાં આવ્યું છે, જેને લઈને એક અનોખી રોનક છે તે વડનગરમાં જોવા મળી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।